નમસ્તે મિત્રો, હું ઠાકર મિલન. આજે આપણે જે 12 સાયન્સનું યુનિટ નંબર 6 જે છે તત્વોનું અલગન અને તેના પ્રકરણો વિશે વાત કરી છે. જે ચેપ્ટર શરૂ હતું એમાં આપણે હવે આગળ જોઈશું. તો અત્યાર સુધી પહેલા શું જોયું એના વિશે થોડું રિવિઝન લઈ લઈએ. તો આપણે છેલ્લે એવું જોયું હતું કે ભાઈ જે તત્વો છે એનો અયસ્ક આપણને ખનીજની ખોદકામ કર્યા પછી જે મળે છે ખનીજ, એને આપણે શું કીધું તો કે અયસ્ક એટલે કે કાચી ધાતુ કીધી. આ જે કાચી ધાતુ છે એમાંથી જે શુદ્ધ ધાતુ મેળવવી હોય આપણે, બરોબર, એમાંથી ધાતુઓ તત્વો આપણને અલગ પડે. એ મેળવવાની પદ્ધતિઓ જે છે એને ધાતુ કર્મ વિધિ તરીકે આપણે ઓળખીએ. હવે આ જે ધાતુ કર્મ વિધિ કે જે અયસ્ક છે એમાંથી ધાતુને શુદ્ધ બનાવીને ધાતુ મેળવવી છે, એ માટેના ચોક્કસ તબક્કાઓ છે. આજે આપણે એના વિશે વાત કરવાના છીએ કે જે અયસ્ક કાચી ધાતુ છે એમાંથી ધાતુ મેળવવા માટેના તબક્કાઓ કેવી રીતના અને ધાતુ કેવી રીતના શુદ્ધ મેળવી શકાય, તો એના વિશેની વાત કરીએ. તબક્કાવાર છે તો જોઈએ આપણે આજે. તો શું છે આજનો ટોપિક? તો કે ભાઈ ધાતુનું અયસ્કમાંથી નિષ્કર્ષણ અને અલગન માટે નીચેના મુખ્ય તબક્કાઓનો સમાવેશ થાય છે. એટલે કે જે આપણને કાચી ધાતુ મળી છે અયસ્ક, એમાંથી એનું નિક્ષાલ એટલે કે અલગ પાડવાનું છે ને અલગન કરવાનું છે, બરોબર, નિષ્કર્ષણ કરીને. એની માટેના ચોક્કસ તબક્કાઓ છે, એને આપણે ક્રમશઃ જોતા જઈએ. ઓકે, તો પહેલો તબક્કો શું કહે છે? અયસ્કનું શું કરવાનું? સંકેન્દ્રણ. શું કીધું? અયસ્ક એટલે કાચી ધાતુ છે એનું આપણે શું કરવાનું? સંકેન્દ્રણ કરવાનું છે. હવે સંકેન્દ્રણ એટલે શું? તો કે એના ટોપિકમાં ડીપમાં આપણે જોઈશું. પછી બીજો ટોપિક આવે છે ધાતુનું તેની સંકેન્દ્રિત અયસ્કમાંથી અલગ. એટલે કે આપણે અયસ્ક લીધું, સંકેન્દ્રણ કર્યું, એટલે કે એની અંદર જે હલકી જે અશુદ્ધિઓ રહેલી હોય છે અશુદ્ધિઓને દૂર કરવું એટલે સંકેન્દ્રણ કર્યા પછી એને અલગ કરવાની જે પદ્ધતિઓ છે બીજી, એની વાત કરીશું આપણે. અને ત્રીજો છે ટોપિક આવે છે ધાતુનું શુદ્ધિકરણ. એટલે કે આપણે જે પછી થોડી ઘણી જે અશુદ્ધિઓ રહી ગઈ હોય એને દૂર કરવા માટેની પદ્ધતિ એટલે કઈ? તો કે ધાતુનું શુદ્ધિકરણ. સમજાય છે? ક્લિયર? તો 3 તબક્કા કીધા. પહેલા ધાતુનું સંકેન્દ્રણ કરવાનું, આ જે સંકેન્દ્રણ કરેલી ધાતુ છે એનું અલગન કરવાનું છે, અલગન કર્યા પછી ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે. અયસ્કનું સંકેન્દ્રણ, ધાતુની તેની સંકેન્દ્રિત અયસ્કમાંથી અલગન, અલગ કર્યા પછી ધાતુનું શુદ્ધિકરણ. ક્લિયર? ઓકે, એમાંનો આપણે પહેલો ટોપિક શરૂ કરીએ. અયસ્કનું સંકેન્દ્રણ. શું કરવાનું છે? સંકેન્દ્રણ એટલે કે કાચી ધાતુ છે એનું સંકેન્દ્રણ. હવે સંકેન્દ્રણ એટલે શું? તો કે એની અંદર આપણે ખનિજ જે કાઢ્યો છે જમીનમાંથી, એટલે કે પૃથ્વીના પોપડામાંથી કાઢ્યો હોય, એટલે એની અંદર રેતી છે, માટી છે, એવા હલકા કણો હોય, અમુક ભારે કણો હોય, એ જે કણો છે એને અલગ કરવાની જે પદ્ધતિ છે એને શું કહેવાય છે? અયસ્કનું સંકેન્દ્રણ કહેવામાં આવે છે. એની અલગ અલગ પદ્ધતિઓ છે જેના વિશે આપણે જોતા જઈશું. તો શું કીધું અહીંયા અયસ્કનું સંકેન્દ્રણમાં? તો કે અનિચ્છનીય પદાર્થો. કેવા પદાર્થો? અનિચ્છનીય પદાર્થો. જેવા કે કોણ? તો કે રેતી અને માટી. કેમ? તો કે આપણે ખનિજ છે એ પૃથ્વીના પોપડામાંથી કાઢ્યું, એટલે એને રેતી અને માટી હોય એવા જે પદાર્થો છે ને અયસ્કમાંથી દૂર કરવાનું એને સંકેન્દ્રણ અથવા સમજાવટ અથવા તો સમપરિકષ્ટીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તેને સમજાવટી કહેવામાં આવે છે, સમપરિકષ્ટીકરણ પણ કહેવામાં આવે છે, અને શું કહેવાય છે? સંકેન્દ્રણ પણ કહેવામાં આવે છે. સમજાય છે? કોને શું કીધું સંકેન્દ્રણમાં? તો કે અનિચ્છનીય પદાર્થો છે જેવા કે રેતી, માટી વગેરે એવા ભારે કણો, હલકા કણો હોઈ શકે, એને અયસ્કમાંથી દૂર કરવાના, એટલે કાચી ધાતુમાંથી દૂર કરવાના છે. એને શું કીધું? સંકેન્દ્રણ કહી શકાય તરીકે ઓળખવામાં આવે છે. આ સંકેન્દ્રણ કરતા પહેલા, સંકેન્દ્રણ કરવું હોય પહેલા શું કરવાનું? તો કે અયસ્કનું વર્ગીકરણ કરવામાં આવે છે અને યોગ્ય માપના કચરવામાં આવે છે, એટલે કે એનો ભૂકો પાવડર કરવામાં આવે છે. સૌપ્રથમ શું કર્યું? તો કે માનો કે મને ખનિજ મળી, એનું સંકેન્દ્રણ મારે કરવું છે. તો જે મેં ખનિજ મને મળી છે અને મેં લીધી. હવે જે ખનિજ એટલે કે અયસ્ક છે મારી પાસે, એ અયસ્કને મારે પહેલા વર્ગીકરણ કરવું પડે કે ભાઈ આની અંદર કઈ ધાતુઓ હશે, કેવા પ્રકારની છે, એ અયસ્કનું મેં વર્ગીકરણ કર્યું. ઓકે, વર્ગીકરણ થઈ ગયા પછી એના પાવડર ફોર્મમાં એને ફેરવવો પડે. કોને? અયસ્કને. એનો જૂનો પાવડર ફોર્મ કરી નાખવો પડે, એટલે કે એને કચરવામાં આવે છે, બરોબર, જેના પાવડર ફોર્મમાં ફેરવી નાખવામાં આવે. પાવડર ફોર્મમાં એટલે કે એને કચરી નાખ્યા પછી એનો જે ભૂકો થઈ જાય છે, ભૂકો થઈ ગયા પછી એનું શું થાય છે? સંકેન્દ્રણ થાય છે. સમજાય છે? સૌ પ્રથમ શું કરવાનું? અયસ્ક લીધો, અયસ્કને લીધા પછી એનું ચોક્કસ વર્ગીકરણ કરવામાં આવે. એ વર્ગીકરણ થઈ ગયા પછી એનું યોગ્ય માપને એનો દળવામાં, એટલે કે પાવડર ફોર્મમાં યોગ્ય માપમાં ફેરવવામાં આવે. ક્લિયર? પછી શું કરવાનું છે? યોગ્ય માપમાં ફરી જાય પછી તો કે આ કરવા માટે, એટલે કે આ જે ફોર્મ ફેરવવામાં છે એની કરવા માટે તબક્કાઓની પસંદગી હાજર ધાતુના સંયોજનના અને
ગેંગના ભૌતિક ગુણધર્મો પર આધારિત હોય છે. તો કે આ આપણે કચરવા છે કે એનું વર્ગીકરણ કરવું છે કે એનું સંકેન્દ્રણ કરવું છે, તો એ કઈ પદ્ધતિ દ્વારા, કારણ કે પદ્ધતિઓ ઘણી બધી છે, આપણે ભણવાના છીએ, તો એ પદ્ધતિ કેવી રીતના નક્કી કરવું, કઈ પદ્ધતિથી એનું વર્ગીકરણ કરી શકાય, એટલે કે એને જુદું પાડી શકાય. તો એની માટે કોના પર આધારિત રાખે છે, તો કે ધાતુના સંયોજનો, એટલે કે જે હાજર ધાતુ છે બરોબર અયસ્કની અંદર એના સંયોજનો અને ગેંગના ભૌતિક ગુણધર્મો. ગેંગ એટલે શું, તો કે અશુદ્ધિ, એટલે જે એની અંદર રહેલી અશુદ્ધિ છે એના ભૌતિક ગુણધર્મો કેવા છે એના પર આધારિત રાખે છે. સમજાય છે? તો આખી વસ્તુ સંકેન્દ્રણ ફરી વખત. સંકેન્દ્રણ એટલે કે એને જે અયસ્ક છે એમાંથી હલકા કે ભારે કણો હોય એને દૂર કરવા, ટૂંકમાં અશુદ્ધિને દૂર કરવા માટેની પહેલી પદ્ધતિ. સંકેન્દ્રણ એટલે શું કીધું, તો કરવા પહેલા શું કરવું પડશે આપણે, તો કે એનું વર્ગીકરણ કરો અયસ્કનું, પછી એને પાવડર ફોર્મમાં ફેરવો, પાવડર ફોર્મમાં ફેરવ્યા પછી એની અંદર રહેલા ભારે કણો હલકા કણોને દૂર કરવાના છે, એને શું કીધું, સંકેન્દ્રણ. ઓકે, સંકેન્દ્રણ કરવા માટેની પદ્ધતિઓ કોના પર ડિપેન્ડેન્ટ છે, આધારિત કોના પર છે, તો કે એમાં હાજર ધાતુના સંયોજનો અને એની અંદર રહેલી અશુદ્ધિ એટલે કે ગેંગ પર આધારિત રાખે છે. ક્લિયર? તો એમાંની પહેલી પદ્ધતિ આપણે જોઈએ જલીય પ્રક્ષાલન. સંકેન્દ્રણની પહેલી પદ્ધતિનું નામ શું છે, જલીય પ્રક્ષાલન. જલીય પ્રક્ષાલન એટલે શું, જલીય એટલે પાણી, પ્રક્ષાલન એટલે પાણીને પસાર કરવાનું છે. પસાર કરવાથી એમાં રહેલી હલકી કે ભારે જે અશુદ્ધિઓ હશે એ અલગ પડશે ટૂંકમાં. બરોબર, ધાતુ હોય તો ધાતુ અલગ પડે, અશુદ્ધિ હોય તો અશુદ્ધિ અલગ પડે. કેમ કરવામાં આવે છે, તો એના વિશે વાત કરીએ. તો આ પદ્ધતિમાં શું છે, તો કે આ પદ્ધતિથી અયસ્કની અને ગેંગ કણોની વિશિષ્ટ ઘનતાના તફાવત પર આધારિત છે. જલીય પ્રક્ષાલન કોના પર આધારિત કીધું આપણે, તો એની અંદર રહેલી ધાતુ અને અયસ્ક, બરોબર, એટલે કે અયસ્ક એટલે કાચી ધાતુ અને એના અંદર રહેલા ગેંગના કણો એટલે કે અશુદ્ધિના જે કણો છે એની વિશિષ્ટ ઘનતા કોના પર આધારિત છે, વિશિષ્ટ ઘનતા. ઘનતા એટલે શું થાય, તો કે ભારે કણો છે એની ઘનતા વધારે છે, હલકા કણો હલકા અને ભારે કણો તરીકે ઓળખીએ છીએ, વિશિષ્ટ ઘનતા પર આધારિત છે. એટલા માટે તે ઘનતા અલગીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એવો પ્રશ્ન પૂછાય કે જલીય પ્રક્ષાલન છે એ શેના આધારિત કરવામાં આવે છે, તો કે ઘનતાના તફાવત પર કરવામાં આવે છે. તો આ પદ્ધતિમાં પાવડર કરેલી અયસ્ક પર પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવે છે. એટલે કે આ પદ્ધતિમાં શું કરવામાં આવે, તો કાચી ધાતુ છે આપણે પાવડર ફોર્મમાં ફેરવી નાખી, બરોબર, એટલે કે ભૂકો કરી નાખ્યો. જે ભૂકો કરેલો છે પાવડર એના અંદર શું કરવામાં, એ ભૂકાની અંદર પાણીનો પ્રવાહ શું કરવામાં આવે, પસાર કરવામાં આવે છે. પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવે એટલે જે હલકા છે પાણીના પ્રવાહની હારે આગળ વધશે, જે ભારે છે થોડા પાછળ રહી જશે. એટલે અલગ પડી ગયું હલકા કણો અને ભારે કણો. હલકા કણોમાં ધાતુ હોઈ શકે, અશુદ્ધિ હોઈ શકે, ભારે કણોમાં ધાતુ હોઈ શકે, અશુદ્ધિ હોઈ શકે. ટૂંકમાં હલકા અને ભારે કણો છૂટા પડે, જેનાથી હલકા ગેંગ કણો ધોવાઈ જશે અને ભારે અયસ્ક પાણી પાછળ રહી જશે. શું કીધું, હલકા હોય એ કોણ હોય, તો ગેંગ કણો હશે, એ પાણી યારે ધોવાઈ જતા રહે. જે ભારે કણો હશે એ અયસ્ક હશે, એ અયસ્કથી કેવું રહી જશે, પાછળ રહી જશે. સમજાય છે? એક્ઝામ્પલ ફોર માટી અને રેતી છે, તો માટી હોય તો પ્રવાહ પસાર કરશો તમે એટલે માટી પાણીની હારે નીકળી જવાની છે, બરોબર. એ ધૂળના જે ઝીણા કણો હશે રસ એ પાણીની હારે વહી જશે, પણ એની અંદર રહેલી જે ધાતુ હશે અયસ્ક બીજી, બરોબર, એ થોડી પાછળ રહી જશે, પાણીની હારે એક જાત પાણીના પ્રવાહની સાથે જઈ શકશે નહીં. એટલે કે બે હલકા અને ભારે કણોનું અલગ કરી નાખ્યું. એ જે પદ્ધતિ છે એને શું કહેવાય છે, જલીય પ્રક્ષાલન પદ્ધતિ. શું કર્યું આખી પદ્ધતિમાં, તો કે આ પદ્ધતિની અંદર આપણે પહેલા શું કર્યું, અયસ્ક અને ગેંગ લીધું. આ બેની ઘનતા ઉપર આધારિત આખો પદ્ધતિ છે કે ભાઈ એની ઘનતા છે એમાં વિશિષ્ટતા એટલે કે અલગ અલગ હશે, ઘનતા પર આધારિત રાખે છે. ઓકે, શું કરવાનું, તો કે આ જે પાવડર કરેલી ધાતુ અયસ્ક જે છે આપણી પાસે, બરોબર, એ પાવડર કરેલી અયસ્કની અંદર પાણીનો પ્રવાહ પસાર કર્યો. પાણીનો પ્રવાહ પસાર કર્યો એટલે ગેંગ કણો છે હલકા છે, હલકા હોવાના કારણે પાણીના પ્રવાહની સાથે ધોવાઈ જશે. જે ભારે છે અયસ્ક છે પાણીમાં પાછળ રહી જશે, જેના કારણે હલકા અને ભારે કણો કેવા પડી ગયા, અલગ પડી ગયા. તો આ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય છે, જલીય પ્રક્ષાલન. ખાસ યાદ રાખો, એનું જલીય પ્રક્ષાલન એ વિશિષ્ટ ઘનતા પર આધારિત પદ્ધતિ છે શુદ્ધિકરણ કરવા માટે. આપણે અત્યારે જોઈએ છે અયસ્કનું સંકેન્દ્ર. એની અંદર આપણે પહેલી પદ્ધતિ જોઈ જલીય નિક્ષાલન. હવે એની પછીની બીજી પદ્ધતિ આવે છે એ જે ચુંબકીય અલગીકરણ. શબ્દ પરથી જ પકડવાની, યાદ રાખવાની રે. પહેલામાં જલીય નિક્ષાલન હતું એટલે પાણી વડે આપણે એને અલગ કરતા હતા, અલગીકરણ કરતા હતા. હવે આવે છે ચુંબકીય અલગીકરણ, એટલે કે ચુંબકીય ગુણધર્મના આધારે એને આપણે અલગ પાડવાના છે. એમાં કોઈ એક પદાર્થ એવો હોય, અયસ્ક હોય એની અંદર ગેંગ હોય, બે વસ્તુ હોય, અયસ્ક અથવા તો ગેંગ, બે માંથી કોઈ પણ એક વસ્તુ ચુંબકીય એટલે કે ચુંબક છે એના વડે આકર્ષિત થતું હોય, બરોબર, બે માંથી એક જ વસ્તુ, તો આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. જોઈએ આમાં શું કહેવા માંગે છે, પછી ડીપમાં સમજીએ પાછા. ઓકે, આ પદ્ધતિ અયસ્ક સંયોજનોના
ચુંબકીય ગુણધર્મના તફાવત પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? તો કે અયસ્ક સંયોજનો જે છે, બરોબર, કાચી ધાતુના જે સંયોજનો, કાચી ધાતુ છે એના ચુંબકીય ગુણધર્મો પર આધાર રાખે છે, એના તફાવત પર. એક છે ચુંબક પ્રત્યે આકર્ષિત હોવું જોઈએ અને કોઈ એક છે ચુંબક પ્રત્યે આકર્ષિત હોવું જોઈએ નહીં. ઓકે, શું થાય છે આમાં? અયસ્ક અથવા તો ગેલ જો ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષિત થવાને સક્ષમ હોય તો આવું અલગીકરણ કરવામાં આવે છે. એટલે શું કીધું? બે વસ્તુ છે ખનિજની અંદર, એક તો અયસ્ક છે, બરોબર, અને ગેંગ છે. ગેંગ અથવા તો અયસ્ક કોઈ પણ એક છે એ ચુંબક પ્રત્યે કેવું હોવું જોઈએ? આકર્ષિત હોવું જોઈએ. જો એવું થાય, કોઈ પણ એક આકર્ષિત હોવું જોઈએ, જો થાય તો જ તે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય, નકર કરી શકાતો નથી. દાખલા તરીકે આયનની અયસ્ક ચુંબક વડે આકર્ષિત થાય છે, તેથી બિનચુંબકીય અલગીકરણ દ્વારા અલગ કરી શકાય છે. એટલે શું કીધું આમાં? એટલે આયન જે છે, આયનનો અયસ્ક આપણે લઈએ, અયસ્ક લીધો એટલે એની અંદર આયન મેટલ ધાતુ તો છે જ તે, પ્લસ એની હારે ગેંગ રહેલી છે. હવે આયન છે ચુંબક પ્રત્યે કેવું છે? આકર્ષિત છે. એટલે આયન છે ચુંબક પ્રત્યે આકર્ષિત થશે, પણ એની હારે જે બીજી ગેંગ રહેલી છે ચુંબક પ્રત્યે આકર્ષિત થવાની નથી, એટલે અલગ પડી શકે. ઓકે, કેવી રીતના એ અલગ પડે તો એના વિશે જોઈએ. એના પણ પ્લાન્ટિંગ છે, અહીંયા આકૃતિ દોરીને મેં સમજાવ્યું છે. તો ભાઈ શું કરવાનું? તો કે અહીંયા છે, બરોબર, અહીંયા તમે અયસ્કને ઉમેરો, સમજાય છે? તો આ છે એ રોટર પટ્ટો છે, ચુંબકીય રોલર કહેવાય ને, બરોબર. આ જે પટ્ટો છે એના ઉપર તમે અયસ્ક ઉમેરશો એટલે પટ્ટો એવી રીતે ગોળ ગોળ ફરતો હશે, ઘંટી, બરોબર. એટલે ચુંબક અયસ્ક તમે ઉમેરો એટલે પટ્ટામાં ફરતો ફરતો એ અહીંયા આવશે. તો અહીંયાથી ચુંબકીય રોલર રાખેલું છે, એટલે ચુંબકીય ક્ષેત્ર છે આ પડદા ઉપર. આ જે છે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે. હવે જે ચુંબક પ્રત્યે આકર્ષિત હશે એ ક્યાં કરશે? તો કે આની નજીક આકર્ષિત થશે, અને જે આકર્ષિત નહીં હોય એ ક્યાં પડશે? દૂર પડશે, સમજાય છે? એટલે કે આ પટ્ટા ઉપર જયારે અયસ્ક આવશે એટલે અહીંયા પહોંચે એટલે આ ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબક પ્રત્યે આકર્ષિત હોય એ ક્યાં પડશે? તો કે ચુંબકની નજીક પડવાનું છે, ક્ષેત્રની નજીક, એટલે કે ચુંબકીય રોલરની નજીક પડશે. ચુંબક પ્રત્યે બિન આકર્ષિત એટલે કે ચુંબક પ્રત્યે આકર્ષિત નથી એ ક્યાં પડશે? તો કે દૂર પડશે. એટલે કે કેવું હશે? બિન ચુંબકીય કણો હશે, અને જે નજીક પડે કેવા કણો હશે? ચુંબકીય કણો હશે, સમજાય છે? આની અંદર કર્યું શું? તો કે પેલા આપણે જોયું કે ભાઈ સંકેન્દ્રણ કરવું હોય તો પેલા શું કરવું પડે? તો કે અયસ્કનો પાવડર ફોર્મ એટલે દળવી પડે, એટલે એનો ભૂકો બનાવવો પડે. આ જે ભૂકો છે એ રોટર પટ્ટી ઉપર નાખવાનો છે આપણે. આ જે પટ્ટી ઉપર આપણે નાખશું બેલ્ટ ઉપર, એટલે આ બેલ્ટ છે કન્ટિન્યુ ફરતો હશે, એટલે બેલ્ટ ફરશે એટલે ચુંબક ક્ષેત્રની નજીક આવે. ચુંબક ક્ષેત્રની નજીક આવે એટલે ચુંબકીય ક્ષેત્ર છે એને આકર્ષિત કરે, અને જે આકર્ષિત થયેલો ભાગ છે એ નજીક પડશે, અને જે બિન આકર્ષિત ભાગ છે ક્યાં પડશે? તો કે એનાથી દૂર પડશે. એટલે બે વસ્તુ અલગ પડી જાય. ઓકે, જોઈએ શું કીધું અહીંયા? તો કે દળેલી અયસ્કને રોલર પર ફરતા કન્વેટ બેલ્ટ પર પડવા દેવામાં આવે છે, જેથી ચુંબક પદાર્થ બેલ્ટ તરફ આકર્ષાશે અને તેની નજીકમાં પડશે. એટલે કે જે ચુંબક પ્રત્યે આકર્ષિત હશે ક્યાં પડશે? તો કે નજીક પડશે. જે આકર્ષિત નહીં હોય ક્યાં પડશે? દૂર પડશે. ક્લિયર? તો આ હતું ચુંબકીય અલગીકરણ. એટલે આની અંદર મેઇન વસ્તુ શું થાય કે તમે જે અયસ્ક લીધો છે એની અંદર ચુંબકીય પ્રત્યે આકર્ષણ હોય એવો કોઈ પણ અયસ્ક અથવા તો ગેંગ હોવું કમ્પલસરી જરૂરી છે. જો ચુંબકીય તફાવત હશે તો જ ત્યાં રીત પદ્ધતિ લાગુ પાડી શકાય સંકેન્દ્રણ માટે, નકર પાડી શકાતી નથી. ઓકે, થેન્ક યુ.